આવો ભાઈ બાપા મેં કોઈ નહીં કર્યું કાકા, મેં કોઈ નહીં કર્યું. હો તમે કીધું ને મેં દીધું છે. ચાલો બોલો. હા નચાવ નચાવ, હું જોઉં છું તમે નચાવો હો. નાથ નાથ એટલે યાર હું ભાજીને પડ્યો હું. આજ ભાજ્યો આજ. પગ ભાજ્યો. હા લપસે પડ્યા તા, હું હાજર નતો. તમારા ધનમાં કોઈ ભૂવો છે? ભુવા તમારા ગામમાં ઘણાય છે. આ તો હું ફોન કરું લેતા આવજો તને દોવરાજી. આ ભરતજી ને વાજ્યું. ભરતજી ખાટલામાં પડે 1500 થી મોડીને 1700 રૂપિયા સુધી કમાઈ ગયા. હું આમ હેડે જાઉં છું, મારા હાથ પગ હાજા હે તોય હું દાડા નતો એટલા કમાતો નહીં. અરે 2 કલાકમાં આટલા પૈસા કમાઈ ગયા. મારે કોક તો કરવું પડશે. આવી રીતે પૈસા આવી ને એવું કોક કામ કરવું પડશે મારે. એ ટેણી વાત યાદ આવી નહીં? કાકા શાંતિ રાખો કે વાત યાદ આબા દ્યો. હવે તો બેઠા બેઠા એટલી બધી વાતો કરી રહ્યા ને આપણે, તે વાતો ખૂટવા આવી છે. એટલે કોક વાત તો લાવી યાર. ખાટલામાં પડે મને કંટાળો આવે છે. મારી વાત સાંભળો. તમે આ પગ હલાયા વગર રો. જો ખોડ રહી જાય ને કાકા તો પછી તમે ઊભા થઈને હેડી રહ્યા. એટલે પગ કરતો તો એટલે શાંતિ એક ધારે પગ રાખો. આમ તારા મોય મગજ જ નહીં લે. એકે વાત યાદ આવતી નહીં તને? કાકા તમે એ વિચારજો ખાલી છેલ્લે આપણે કેટલા દાડા બેઠા બેઠા નવરી વાતો જ કરીએ હો. અને મારામાં તો બધુંય મગજ છે, તમાર જેવું મગજ નહીં. તે હગ્ગા હાથે પગ ભગવરાઈ નાખશે. ભાગવા વાળો કોણ મૂકતું? કીધું તું કોને? આ કહેવામાં તો હું હતો પણ ભાગવામાં કોણ હતું? પૈસા કમાવું કમાઈ લીધા. 250 રૂપિયા પાટા ના આગળ એમ કે એ તો ના આયા, પણ હવે આ હેરાન થવાનું નહીં થતું ચેડે. આ હોળમો દાડો છે આજ. ખાટલામાં પડે હવે રોતડા રોયા વગર રો કોક યાદ કરવા દ્યો. જલ્દી યાદ કરજે. હા કાકા વાત યાદ આવી જી. આઈજી હાઉ માર્કેટમાં નવી વાત સારી. આ તે જેવી વાત હોય એવી તું તાર કે. કાકા રાજકોટમાં આપણે રાજ કાઢી નાખીએ તો ચેડે હું વધકો. રાજકોટમાં એ રાજઘાટ નાખીએ તો પાછળ વધે એમ? હા આગળનું રાજ કાઢી નાખવાનું. કોટ વધે એમ? હા. કોટનું ઊંધું કરજો. કોટનું ઊંધું? હા ટકો હું પ્યારા. ટકો પ્યારા ટોપી. ટોપીનું ઊંધું કરજો. પીટો. આ બાબા રે. એ તારું ભલું થાય. તમે તો કીધું. અલે આ તારા મોય મગજ હક નહીં લે. એ પાજેલા ને તું મારે. તમે તો કીધું પીતો એટલે તમે પીટતો તો. આવી વાત ચો લાબાન આવે છે લે. કાકા હવે તો હું તો કંટાળ્યો. તારું આટલા દાડાની વાતો કરીએ તો હવે કોઈ વાતે વધી નહીં. એટલે આવી વાત લાવ્યો તો ના ગમતી હોય હું તો વાતો નહીં કરું. અમે તમારી વાતો મારા શેઠે ફોન કરીને મને શું કીધું ખબર હે કે તારે હવે ઘેર રહેવું હોય ને તો તું ઘેર જ રહે. નોકરી છૂટો થઈ જા કે નોકરી આવતો નહીં. કેટલા દાડા આજે તાર શેઠને કહેવાય નહીં માર કાકો ભાગીને પડ્યા. આ એ ના સમજી ઈવન તો કોમથી મતલબ હોય પછી કેટલા દાડા સમજી કો. ત્યાંથી 2 દાડા આવી જવું. 2 દાડા તમે હેડતા થઈ ગયા. જય આ ઘોડી લાયો તો હેડતા નહીં. એટલે આ પણ દુખાય છે ચોકર હેડ કે. હવે તમે શાંતિ બેહી રહો. હું ખાવાનું બનાવી દઉં. આ જલ્દી બનાય. કડક રોટલો બનાવજો. હજી તો આ તો ખાવો કડક રોટલો. ઉપર એક તો વાતો કરાવરાવી ને પછી મારવાય હુરા થઈ જાય. એટલે આ પણ આટલો ભાજ્યો એટલો ઓછો છે તે તું બૈરામ ફેટો તોડી લે. તને શરમ આપી જવો. તમારું જોન પટકાવતો તો એમ કરીને કોઈ ખારી વાત લઈને આવજે. ખરેખર આ જે દાડા હું ભાજ્યો એ દાડો બધા ગામ વાળા હતા. એના ચીડી કે મારા ઓળશે તાકવાય આવતા નહીં. શું કરું મારે? એરે આવી તો ઘણી વાર વાત થાય તો મારા ટાઈમ પાસ થઈ જાય. આ ખાટલામાં પડે મને કંટાળ આવે છે. આ છોકરા જોડે ટાઈમ પાસ કરીને કંટાળ્યો. એના જોડે બાપડા જોડે નવી વાત આવતી નહીં. શું કરે? એ બોલ્યા બમેલા. એ ઓય મારે નહીં આપું. એટલે આ દુઃખનો ભાગીદાર થા. મૂલ્યા લોહી પીવા આવ્યો હોય કે નહીં? મારે કોઈ થાવું નહીં. તમે હો બાજી જ પડ્યા. તમે અમારા દુશ્મન છો. એટલે એ
આ આવામ તો દુશ્મની ના બતાવવાની ઓલ્યા. બતાવી પડે, આવામાં જ બતાવી પડે. અરે આ જે દાડા તારો કાકો પગ ભાજી પડશે ને એ દાડ પછી હું નહીં આવું વરજજે. મારો કાકો કદી ના પડે, હાલ તો તમે પડ્યા હો ને. હાલ હાય. તો હું મારા કાકો બેચારા રાજી છે. હા, એ તો- ભાજી જ પડ્યો. જેટલું રાજી થવું એટલું થો. પછી તમે ભાજી પડશો એ દાડ તમારો ભાઈ રણી ધણી નહીં થાય. અમે તો ભાજી જ નહીં પડીએ. અમાર તો માતાજીની દયા છે. માતાજીના ચારે હાથ અમારા ઉપર છે. અને હું કેવું મારે જા જા વાજી ભમેલા ઉપર વાજી ના આબુ હોય તો કોઈ નહીં. આ તો ભમેલા તમે છો. તમે ઘરમાં ચકલીઓ મારો હો કોરે મોરે. ખાજો નહીં હું મને માતાલા ન કહું ને જોપામથી ઉપાડી વહીકલ લઈને પછાડું એવો હું. પણ આ મારો પગ ભાઈ ગયો હું કરું ન કહું ને ના છોડું. શું જો લે નાહી ગયો. એટલે આ છોકરા કોઈ વાત યાદ આવી કે નહીં કંટાળો આવે છે. બાને મારે શું કરવાનું? બાને મારે મોઢું ઉઘરાવાનું નહીં તો બા મારું હરુપાનું મોઢું ઉઘરાવે હે. એટલે મારે ના બોલવાનું, બાને બોલવું પડે. હા, આ મારે શું કરવાનું? મારા કાકા હમણાં ના પાડી કે આપણા દુશ્મનને બોલાવવાનો નહીં, પણ આ દુશ્મન મારા હરુપાનને બોલાવે એટલે મારે ના બોલવાનું ને એ બોલવું પડે. હા, એવાને ખબર પડે કે આ ભૂલ્યો કોઈ કમ તો નહીં, અહીંના કાકા જેવો જ છે. એટલે એ સદેવા બેટી એટલે આ બાર આકી યાર વાતો કરાય યાર મને ખાટલામાં પડે પડે કંટાળો આવે એટલે આ ફોન જોઈ જોઈને થાચો યાર ઓકળાય વાતો કરાય મને હું હવે રોટલા કરું એક કામ કરું રોટલા કરવા રહેવા દઉં અને ઓય બેહી અને પંચાયત કૂટી જઉં ખાવાનું જે સાઈડમાં આપણે ટાઈમ કાઢી જઈએ તમને કંટાળો ના આપો જો ના 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 હવે રોટલા કરવા જ નહીં મારા એટલે આ ખાવાનું પેલા ના તમને કંટાળો આવવાનું જે ઊંજે ફટાફટ રોજ અને પછી વાતો કરવા હોય તો બેસી જા બરાબર જાય જલ્દી ખાવાનું અરે બનાય તમે તો હાજા હતા તોય કંટાળો લેવરાવો હો પાછી જ પડ્યા તોય કંટાળો લેવરાવો હો કંટાળો તો તમને નહીં કંટાળો મને આવા હવે પેકણા તો આને વગર રો નહીં હારા લાગતા પાજી પડ્યો તો બોલ બોલ કરે હારું મારી વાત આપણો મારે રોટલા કરવા જ નહીં બોલો હું વાત કરવી કો ના રોટલા કર ખાવું છે મારે ઉભો થા તો હવે મુઠે આબુ ના જુઓ કે મને કંટાળો આવે આ નહીં આવે નહીં આવે આ છોકરાને મારે શું કરવાનું બોલ બોલ કરે છે અને ખાટલામાં પડે પડે મને કંટાળો આવે છે હવે કને વાતો કરવા બોલાવું આ તો ના પાડે છે જેના કારણે મારો પગ ભાજ્યો છે એ હગાને ફોન કરી વકન બોલાવું હીરા હગો હોય આવશે તો અમે બે જણા વાતો કરી જા હા ફોન કરવા દે ચોજ્યા ભરતજી ચોજ્યા હેલો, બોલો બોલો હગા. હા, આરામ કરું છું. હા, પણ હજુ હગા છો મને હેડવાન રજા નહીં આલી ડોક્ટર. ના, કંટાળો તો આવે, મને કંટાળો તો આવે, પણ હું કરું કહો. પણ મારા હેડ આવ્યો નહીં, ના હોય તો લઉં, મારા ભાઈ મેલું. હા, લાલભાઈ આ ખેતરમાં અહીં આવી એટલે મેલું હડો હો. હે હા, હગાને ફોન કર્યો હગો કે હજુ મને હેડવાની રજા આલી નહીં હગાને કીધું મને હોય બેઠે બેઠે કંટાળો આવે છે કોઈ વાતો કરે એવું છે નહીં એટલે અહીંયા એમ કીધું કે મારા ભાઈને મેલું હવે અહીંયાના ભાઈ ચાણા ખેતરમાંથી આવશે ચાણા વાયકાણ આવશે કંટાળા આવા ઊંઝે ઊંઝે એ કેણી એ ઓય
ઓય કોમ છે ઓય કણાય આયો ઉભા રહો. હવે તેણી આવ્યો કોના જોડે થોડી વાતો કરું એટલે ટાઈમ પાસ થઈ જાય હું કોમ છે બોલો. ઉતર તો ખરી ઘોડા ઉપરથી પણ એવું કોમ કો પેલા મને ખુરચી બે પછી કહું ઓમ ખુરચી ફેવરી દે હવે બેસી જાય હું કોમ બોલો. તેણી નિહાન નતો જખું જઈને આવ્યો હાલ. જઈને આવ્યો હા બરોબર ઓમ તો જતો તો હા દુકાન જાતો તો. દુકાન જતો તો હવે મારી વાત આપણ મને કંટાળો આવે બરાબર છે હવે ખાટલા મૂંઝે ઊંઝે એટલે ટાઈમ પાસ કરવા માટે તું મને વાતો કરાય તો હોજે 100 વાગે હું તને પહોંચી પે વાપરવા આવ્યો ના ભાઈ હું એવો તમારો આજે નવરો નહીં માર ઘેર લેસન કરવાનું હો. એટલે પહોંચી પે આલું પૈસા તો આવી રહ્યા મારા પાસે. પૈસા નહીં જોતા ના વાતો કરાય કે યાર મારો ઘેર લેસન કરવાનું. જા ચાલ લેશન કરવાનું જા ભણજે ને નોકરી લેજે હારી પાછો રખડતો ના છોકરે રણી ધણી થઈ નહીં કોઈ વાતો કરવા બેસતું નહીં શું કરવાનું હે ભગવાન આવા દાડા કોઈના ના આવી હોય ને કે ખાટલામાં પડે પડે એકલા ને એકલા પકી જવું પડે કોઈ વાતો કરાવાય આવતું નહીં આવો પોપટલાલ પોપટલાલ પટીઓ મારવી પડે પટીઓ ના મારો ને તો પછી કંટ્રોલ ના મળે પોપટલાલ ઈ જેમ પે ખોટું હેરાન થાવ એટલે કરતી કોઈ અત્યારે જે લાઈનમાં ઉભું રહેવું સારું પછી ધક્કા મૂકી થાય તમને ખબર તો છે ને જે ધક્કા મૂકી કરવા વાળા એ અત્યારે ભાજીને પડ્યા છે અત્યારે હવે કોઈ ધક્કા મૂકી ના કરે હવે મારા ઘોડેમાં જ જવાનું શાંતિથી જ જવાનું આ ગયડો ભાજી પડે એ કોણ તમે ઓજ ને તાણી ધક્કા મૂકી જેરા કરી ભાઈ કંટ્રોલ એરિયા લઈને આયા હોય ને તો બીજા દાડે ઈકડ આવીને ધક્કા મૂકી કરી કંટ્રોલ ના લેવાનું હોય તો ધક્કા મૂકી કરી રહ્યા વાત સાચી હોય ઈવને કંટ્રોલ ના લેવાનો તો એને સ્પેશિયલ ઓટો મારી અને આપણે જો લાઈનમાં ઉભા ને તો મને ધક્કો મારી આમ પછી આપણે જે ડાયરેક્ટ બીજા ઉપર વાળો પડી વાગે નહીં કોક ને વાત સાચી હે એરિયા ચમ ઈકડ આવી ખબર હે હા એકબીજાને ઝઘડા કરાવવા ઓલે થઈને જ આવી બાકી એમને મેરે ના આવી આ ગયડો ભાજ્યો ને એ બરાબર ભાજ્યો હો કો તો આપણા ગામમાં કંટ્રોલ લેવા જઈએ ને તારા એક બે ઝઘડા થાય વગર રહી જ નહીં વાત સાચી હે પણ એ ભાજીને પડે ને તે અત્યારે અવથી હારામાં હારું હે ભાઈ ગમે કેટલી શાંતિ હે હે ઘણી બધી શાંતિ થઈ ગઈ આવી જોઈ જોવું પડે એમ નહીં આપણે હવે તે રે 2-3 વર્ષ સુધી એમ પડે ને તો મને તો મજા આવે મને મજા પડી રહ્યો તો ખાટલામાં હમણાં અહીં તો હાલ ઊભો ના થાય ને તો સારું ગોવિંદજી એક વાત કહું? હા એ કઈડો ભાજીને પડે ને હું તો સમાચાર લેવાય નહીં ગયો છું કેમ તમે સમાચાર લેવા નહીં ગયા ના રે ના ભાઈ એવું કરવા જવું પડે ભાઈ એ હેરાન કરતો હોય ને આપણે જઈએ તો સારું લાગે છે એ વાતે ખરી પણ આમ તો જેવો તો સારું રોજ પાઉં તમે જીયા હું અમે જીયા ને 50 રૂપિયા લે ગોવિંદજી 50 રૂપિયા ના લે ભાઈ ને ચમ ના લે તાણી 1 રૂપિયો ના લેવાનો હોય ભાઈ એ આપણા ઘેર આવે કોઈ દાડું આપણે મોડા પડ્યા હોય તો આપણે કે દાડ પૈસા લે હે એ તો પૈસા ના હાલે ઈવન તમે જોડે પૈસા હોય ને ઈવન જોડે છૂટતા નહીં પણ આપણે ત્યાં એવી ટેવ નહીં કે ઓન ના લે આપણે બોલમણા તરીકે આપણે આ લેવા હાર આપણે કેવરાણી ના આવીએ વાત સાચી તમારી એટલે હારું તાણી કંટ્રોલ લઈ આવો મને ટાઈમ મળશે તો ઓટો મારે નકર હું તો ઓટો નહીં મારું એ હારડો તાર હું જેવું કંટ્રોલ લેવા મારા મોડું થાય હો એ હારું હોય શાંતિ જો હવે દોડશો નહીં એ હારડો આવી શાંતિ જાઉં તાર ઉતાવળ નહીં કરતો કોઈ કોઈ નથી ઓ કર્મનો સંગાતી રણા મારો કોઈ નથી કાકા થોડું હારું બોલો આમ ને હાચું બોલો થોડું હું સંગાત નહીં તાણા હું શું અલ્યા તું તો હે પણ ગોવાળા તો નહીં ને એટલે ભજન ગાવું પડે છે મારા કાકા તમારી વાતો લીધે આબા તૈયાર નહીં મારી વાત સાંભળો હા મેં રોટલા બનાવીને તૈયાર કરી દીધા હે ઘરમાં કોઈ શાકભાજી પડ્યું નતું હું ગમે શાકભાજી લાવી અને શાક બનાવવું આવીને અલ્યા પણ બટાકા પડ્યા હોય તો મોટા મોટા વાટી રહા વાળું શાક કરી દે કલે હે છેલ્લે અઠવાડિયે હી કાકા બટાકા ડુંગળી ખાઈને જ દાડા કાઢ્યો તે બટાકા ડુંગળી એ પટી ગયું કોઈ નહીં પતી ગયું તાણી અલ્યા પણ હવે તું ચાણા શાકભાજી લેવા જઈએ ચાણા આયન ચાણા બનાવીને ચાણા હું ખાય વાહ તમે તો અમને 2 મિનિટમાં તૈયાર કરીને હાલ જતા હતા ને. પણ તું નહીં આલી એક તો મને તૈયાર કરીને 2 મિનિટમાં આ તે હું કરું છું કો કંટાળ્યો હવે તો તારાથી કંટાળો આવે મને બેહો બોલો કંટાળો આવતો તમારા જોડે બેહી ગયો કશું ખાવું નહીં ના ખાવાનું પેલા ઉભો થા
તો પછી જા શાકભાજી મેં લઈ આવ. તમને શું કીધું તું કંટાળા શબ્દો તમારા મુઢે ના આપો છો આ નહીં આવો ભાઈ નહીં આવો. અને મારી વાત સાંભળો હા 75 ભાવમાં નોકરી જવાનું હું શેઠિયાનો ફેર ફોન આવ્યો તો કે આજ આવતો તો આવી જા બાકી છૂટો થઈને ઘેર જ રહેજે કે કશો વાંધો નહીં જાતા ને જતા આવજે નોકરી જતા હા આજે આવી જાઉં ખાઈને નોકરી વગર અધૂરું ખાતા હોય એમ ખરેખર કોઈ મારા જોડે બેહવા તૈયાર નહીં આ છોકરો છે તે એના મગજમાં કોઈ સારો વિચાર આવે તો વાતો કરે નકર ના કરે પણ બધા મારા ઘેર આવી એવું કોક કામ કરવું પડશે મારે કોક એવો આઈડિયા લાવું તે બધે બધા મારા ઘેર આવી અને મારા જોડે વાતો કરવા બેસી જાય હું આઈડિયા લાવું કોક વિચારવું પડશે મારે વિચારવા જેવું. પોપટ કાકા આવો ચોકન રોજ દેખાતાય નહીં ગમન ગમ ગમન ગમમાં હોય છો તો જેમ ઘર બાજુ આવતા નહીં ઘર બાજુ આવો તો મારા કાકા ઘડીક ટાઈમ ના જાય એક વાત કહું છે દેવા ખોટું ના લાગે તો કહું કો તમે તાર અમને તો કોઈ ખોટું લાગતું નહીં તારી અને તાર કાકાની વાતમાં હું પડવા માંગતો જ નહીં સમજ્યો જેમ પોપટ કાકા આવું કહી રહ્યા તમે એટલે ભાઈ તમારી વાતમાં હોય હું લે હે હેરાન જ થવાનું ને અમારા ગામવાળાને આ પણ ઘડીક આવીને બે આવ તો મારા કાકાને ટાઈમે જાય ને એ રહ્યા ને ખાટલામાં બેઠા બેઠા કંટાળી એટલે મને આખો દાડ કે કરી તું વાતો કરાય હવે અમારા બાપ બેટાને કેટલી વાતો કરવી કહો અને તમે હરખાઈ ના છો એટલે તમે આવીને બેહો તો ઈવન વાતો કરવી ગમી અને ઈવન ટાઈમે જાય એટલે હાથે કરીને વાર્યું હોય તો પછી ભોગવવું પડે શું કરો હાથે કરીને પગ પાજે લે એ તો ઈવન એ મારી મોટી ભૂલ થઈ ગઈ બીજું કોઈ નહીં ભૂલ નહીં તું ને તાર કાકો બે જણા એક જ જેવા હો કોઈને કીધા જેવું નહીં સમજ્યો જો હેડ્યા હું દુકાને જાઉં દુકાને જો એમ ઓ સારું ટાઈમ મળે ને તો તમે તાર ઘર બાજુ આવજો ના 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 કદીએ નહીં આવું ખાલી ખોટા અમારે હેરાન થવું પડે આ બધું મારા કાકા લીધે મારા કેટલું અફળવાન થાય અમાર ઘેર કોઈ આબા તૈયાર નહીં અલ્યા તારી સદેવા હોમો આવો હા હવે હું કરું લાવ હંતાઈ જવા દે ઓહો તમ મને પાડીને હંતો છો તન બાઈન જો હંતણો હું મેં બધુંય જોયું અચાનક માર હોમું નજર પડી તા બાજુ આવતા રહ્યા એ તો હું કારેલા વેણું હું આ તો કારેલા હી આ તો બીજે અલગ કારેલા આવી રે હી ભોય આવો તમે ભોય આવો ચમ પટ્ટી મારવી પડી કો માનો ભાડીને સદેવા મોમડા હાચું કેવા જાય ને તો ભાઈ તમે નહીં ખમી કો અમે તો છત્રીની સાતી વાળા છે મૂન માર કાકો બે જણા ગમે એવું હોય ને તો હોમી સાતી ખમી લઈએ છત્રીની સાથી છે ને તો હલી જાઓ ઓહો વાત ઓભડીને હલી ને એ બીજા એ આ નહીં સદેવા તારી ને તાર કાકા બે ની પગ નીચે ધરતી રહી ને હલી જાહે તમે ભડકશો બે જણા એવી મારા જોડે વાત પડી છે ઓહો જો પહેલી તો એ વાત કહી દઉં માર કાકો વાયકણ હાજર નહીં બરાબર હું એ માર કાકાનો ગોળ મજબૂત છું ગમે એ વાત છે ને તો ડગમગાય નહીં સાચું કઈ નહીં મગાવી ડગમગ હા તમે ત્યાં તમારા પાસે જે વાત હોય કહો સદેવા હું તને સાચું કહું તારા ને તાર કાકાના બે ના સકન લેવા હું પણ ગોમ વાળા માંગતા નહીં એટલે તો હંતાઈ ગયો ભાઈ આ બાજુ આવી ઓહો આટલી મોટી વાત છે એમ ઓ ચમ અમારા સકન લેવા માંગતા નહીં અમે શું ખરાબ કર્યું ગોમ વાળાનું તમે ગોમ વાળા તો ખરાબ તો ચેટલું કરી હો વાત જ છોડી મેલો કંટ્રોલ લેવા જઈ ને ઈકણે તાર કાકો આવી અને લાઈનમાં બધા ઉપર મને ધક્કા મારી એમ કઈ ઝઘડા કરાવડાવી જોડે રહી એ બધી જૂની વાતો ગોઈન કાકા આવી તો કોઈ કરતા નહીં છેલ્લા કેટલા દાડા માર કાકો ભાજીને પડ્યા ચોય આવતાય નહીં પણ હવે તેરા શું કરી હાલ તો ખાટલામાં પડે 3 મહિનાનો ખાટલો આવ્યો એટલે ચોહી ઊભા થઈ આમ તો ઊભા થયા હોય તો તમારા કાકાનો ને તમારા બેન રોજ કજ્જા ચાલુ જ હોય એટલે અમે તમારા સકન લેવા માંગતા નહીં ભાઈ મારી વાત ઓબળો સકન તો લેવા ના લેવા તમારી મરજીની વાત છે પણ ઘેર ચમ આવતા નહીં તમે ઘેર આવું એ અમારી મરજી અમારા આબુ ને આબુ અમારી મરજી આ પણ આઈન બેહાદ માર કાકાને ઘડીક ગમે અમે કોઈ એવા નવરા નહીં કે તમારા ઘેર આવીને બેહી રહીએ તમે જજો અહીંથી તમારી વાતો વાપરીને મારા કોનોના જીવડા હાલી ગયા તો પછી મને એવું કરવા બોલાવતા ને હું જે તું ચોખ્ખું કીધું તને હારું હેડવાન કરો સોના મોના આ હેડે અમે તો ખરેખર આ મારા કાકાના ને મારા કોમ એવા નડી છે ને
આ ચેવું બોલી રહ્યા લા શાકભાજી લેવા જવા દે હું આવવાની વાતોમાં ધ્યાન આલે તો હું તો હેઠો બેહે મારા છોકરાને શું કરવાનું એરો એક જાતનો લપડો છે શાકભાજી લઈને આટલી બધી વાર થાય ચમ આવ્યો ના આયો યાદ કઈ હેડ લે આટલી બધી વાર થાય લે શાકભાજી લઈને આવતા હે આટલી બધી વાર તમારે લીધી જ થી ચમ મારા લીધે લે હું તો એકણ આવ્યો લે તમે આયા નતા પણ આપણા વાહના બે માણસો મને હોમાં મળ્યા હતા તે હું ઈવન કહેતો તો મુકો છો મારા કાકાને સમાચાર લેવાય આવતા નહીં કે તમે આવો મારા કાકાને ટાઈમ ના જાય એટલે ઈવન ચોખ્ખું મને હું સંભળાય ખબર હે તમારા બાપ બેટાની વાતમાં અમે પડવા માંગતા જ નહીં કે આવું કીધું ઈ હુઆ આવી છે આપણી ગામમાં આબરૂ હવે સોના મોના હુઈ રો હું ખાવાનું બનાવી દઉં હવે મારી વાત ઓપર હા ખાવાનું બનાવું નહીં એ શાકભાજી ઘરમાં મુચ્ચાઈ ને હોય કણાય તારું કોમ છે ઓહો તો હું ખાવું આપણે શાક ને રોટલો ખાઈ લે હું બરોબર છે શાક બનાવું નહીં તારે શાકભાજી લઈને આવે ને ચમ શાક બનાવું નહીં શાક હોજે બનાવજો તું તારું કોમ છે મૂચી ના હેડ ખરેખર તમારા મગજમાં હું ચાલતું હોય એ જ સમજાતું નહીં મારા મગજમાં તો ઘણું બધું ચાલે છે તું ખાલી વૈકણ આય ને ખાલી વભાડ આવું રો આયો આયો આવતા આય બોલો ખુરચી બેસી જાય હેડ તાન વાતો નહીં કરું હો હવે મારી પાસે કોઈ વાત નહીં નાનપણથી લઈ અને અત્યાર ઘડી જેટલો મોટો થયો ને એ બધી વાતો તમે કરી નાખી હવે વાત હું તને કયો તારા વભળવાની કાકા ખરેખર તમારો અવાજ વાપડીને કંટાળો આવે નહીં વાપરવા માંગતો મૂકવાય હવે તો મારો અવાજ ભૂંડ જેવો છે લે તે કંટાળો આવે તને વાગા હવે બીજું કોઈ નહીં વાગા મારો અવાજ વાગા તાળી રોજ તમારી જોડે રહી રહીને તમારો અવાજ વાપડીને હવે મને વાગવા માંડ્યો ભાઈ હવે ફક્ત બાજુ સાહેબ ખેદું લાઈ પી જાઓ એટલે બોલવાનું બંધ થઈ જાય હારું હેડો બોલો હવે મારી વાત ઓપન હા મારા જોડે એક એવો આઈડિયા છે હા કે આપણા ઘેર છે ને આપણા ગામની પબ્લિકની લાઈન લાગશે ટોળે ટોળા આવશે કાકા એ વાતો તમે ભૂલી જો મેં હોમાય કીધું ને તોય કોઈ આબા તૈયાર નહીં એ તો તે ખાલી એમ કીધું છે પણ હું તને જે આઈડિયા કહું ને હા એ આઈડિયા તું એને કહે ને એટલે ઓટોમેટિક આપણા ઘેર વસ્તીને ટોળે ટોળો થઈ જાય વાહ પેલી વખત તમારા આઈડિયા વાપરી અને મેં તમારે કીધું કર્યું તું એટલે વસ્તીની લાઈન લાગી હતી અને જેટલું બોલમણું કરીને જતા બધા પૈસા ગણતા હું નતો સાચી ગયો એ વાત અલગ છે અને આરી વાત અલગ છે વભળ મારી વાત હા દરેક ના ઘેર જઈને તારા એવી વાત કરવાની હા કે અમે ઘોડી લાયા છે તે લેહાડો જોવા હવે તમે મને એમ કહેજો આમાં હું જોયા જેવું છે કો કાકા હું કંટાળો આવે એવી વાત કરો યાર તમે હવે મારી વાત વભળ આ ઘોડી છે એ આપણે બેન ખબર છે બરાબર છે હા પણ આ ઘોડીનું નામ નહીં લેવાનું તારા ચી ઘોડીનું નામ લેવાનું ખબર હા ચાર પગ વાળી ઘોડીનું નામ લેવાનું પેલી ચાર ખાઈ ઓ વાહ એરી વરઘોડામાં નાચતી નહીં વાહ વાહ એરી ઘોડી કહેવાની પાહી એટલે એ વાત તું કઈક ને કે ઈયન હા એટલે એને બધા વેકણ જોવા આવશે એટલે એ બને મારા વાતો થઈ જાય ટાઈમ પાસ થઈ જા કેવો આઈડિયા સમજ ખરેખર ડોહલા તું જો મારો કાકો ના હોય ને તો હું તને ટૂંપો આલીને મારી નાખું આવા આઈડિયા થૂકતા હું એસે આઈડિયા પે અલે એ મરી જો લે તારો ભા ખરેખર તારી વાતો મને કંટાળો આવે પણ હું કરું મને આ બાપનો સંબંધ લાડો આવે છે બાકી તને એક દાડો ના જીબ્બા દઉં તું તો હમી રીતે જીવતો નહીં પણ મને હમી રીતે જીબ્બા નહીં દેતો તું એ બાપા રે મરી જો લે ઉઠા અરે તું મરી જાય તો પાર આવશે પાર પણ મારી જિંદગી હું કા ખરાબ કરી મને નહીં ગમતી તારી આવી વાતો હું કા આવી વાતો કરી એ દુશ્મન મને મહિના એ તું તારી આવી વાતો હોય તો ગામમાં બધા તને તો ગોડો કહી ચેડે મને ગોડો કહી મારું નામ છપાઈ ગયું નામ મારા શકલ લેવા કોઈ તૈયાર નહીં પાહો કે આઈડિયા વાપરીને જેવો લાગ્યો અલે આ ખાક જેવો આઈડિયા લાગ્યો તારો ખાક જેવો હવે પેકડા તોડ્યા વગર રે તું અલ્યા હું વિચારમાં પડ્યો કેવો આઈડિયા છે આઈડિયા હા આઈડિયા કાકા હારો આઈડિયા હારો નહીં સુપર છે સુપર આ સુપર છે આઈડિયા હવે મારી વાત સાંભળ હા
તું ખાલી ગામમાં જઈને એમ કહે ને હા. કે અમે વરઘોડું કરવાની ઘોડી લાયા છે હા. એટલે આપણા ગામવાળાને ને બધા શોખીન છે વરઘોડા વાળી ઘોડી જોવાના બરોબર છે હા. એટલે પછી નાચતી હોય ને એટલે શોખ જાગે એને જોવાનો એટલે એને આ પુત્ર આપણા ઘેર આવશે. કાકા પણ મારે બપોર જે નોકરીએ જવાનો ટાઈમ થઈ રહેવા આવ્યો ફોન કરીને કહી દઉં ને તમે ના તારે કહેવા જવાનું અને પછી અહીંથી બારે બાર તું તને નોકરી જવું તો તરે જીજા હો. લગી રે દયા નહીં આવતી મારા ઉપર તને દયા નહીં આવતી હું ભાજીને પડ્યો હું એ ઘણી દયા આવે આ તો ભાઈ તને કોમ કરીને તને એટલું હારું હેડો કુના કુના કહેવાનું કો આપણા વાહમાં કહેવાનું કાકા ગોમમાં કહેવાનું આપણા વાહવાળાને જ કહી દે હારું હેડો આ ઘોડીની વાત ના લાવતો હારું હો. વરઘોડા વાળી ઘોડીનું કહે બસ હા જાહેર હાય હવે કેવા ગોમ વાળા નહીં આવતા એ હું જોઉં છું ટોળે ટોળા વાકડાઈને ઉભા થઈ જાય અને પછી મારા શાંતિ બધા જોડે વાતો કરે ટાઈમ પાસ થઈ જા હા